હવે જોઈએ સમાચાર વિગતવાર। સંસદમાં રાહુલ ગાંધીના હિંસક હિન્દુઓના નિવેદન બાદ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે। ત્યારે આજે અમદાવાદમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓએ સામસામે પથ્થરમારો કર્યાની મોટી ઘટના બની છે। અમદાવાદમાં જીપીસીસી ખાતે ભાજપ અને કોંગ્રેસ સામે જોરદાર ઘર્ષણ થતા સામસામે પથ્થરમારો કરાયો। કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરાયેલો વિરોધ હિંસક બન્યો છે। કાચની બોટલો ફેંકાઈ, ટીંગાટોળી, ઝપાઝપી થઈ અને જય શ્રી રામના નારા લાગ્યા। સંસદના લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીની હિન્દુ પર ટિપ્પણીને લઈને અમદાવાદમાં વિરોધ જોવા મળ્યો છે। રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપના કાર્યકરો 4:30 વાગે કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ કરવા આવવાના છે। આ અગાઉ કોંગ્રેસ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। કોંગ્રેસ કાર્યાલયમાં પણ મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો પહોંચ્યા હતા। બંને પક્ષ વચ્ચે ઘર્ષણ ન થાય તે માટે પોલીસ દ્વારા કાર્યાલયથી પાલડી 4 રસ્તા સુધી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જો કે ભાજપ અને કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ એકત્ર થતા વાતાવરણ તંગદિલ બન્યું હતું। બંને પક્ષે પથ્થર, દંડા સામસામે ફેંકવામાં આવ્યા હતા તેમજ કાચની બોટલો પણ ફેંકાઈ હતી। પથ્થરમારો થતા એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા હતા, જેને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ભાજપના કાર્યકરોએ જય શ્રી રામના નારા સાથે પથ્થરમારો શરૂ કર્યો હતો। હાલ વાતાવરણ તંગ બની ગયું હતું અને પોલીસ સાથે ઘર્ષણ શરૂ થયું હતું। આમ સંસદમાં રાહુલ ગાંધીના હિંસક હિન્દુઓના નિવેદન બાદ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે। ત્યારે અમદાવાદમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓએ સામસામે પથ્થરમારો કર્યાની મોટી ઘટના બની છે। અમદાવાદમાં જીપીસીસી ખાતે ભાજપ અને કોંગ્રેસ સામે જોરદાર ઘર્ષણ થતા સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો। કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરાયેલો વિરોધ હિંસક બન્યો છે। કાચની બોટલો ફેંકાઈ, ટીંગાટોળી, ઝપાઝપી થઈ અને જય શ્રી રામના નારા લાગ્યા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।